નમસ્કાર. અમેરિકા હાલ ઉકળે છે. લાખો લોકો રસ્તા પર છે. એક જ નારો ગુંજી રહ્યો છે, નો કિંગ્સ, નો કિંગ્સ. શું અમેરિકામાં લોકશાહી ખતરામાં છે? શું ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર રાજા જેવી પોલિસી ચલાવી રહ્યા છે? આ પ્રદર્શન માત્ર વિરોધ નથી, આ એક મોટી ચેતવણી છે. આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમે તમને બતાવશું કે શું છે આ નો કિંગ્સ આંદોલન, કેમ લોકો એટલા ગુસ્સે છે અને આગળ શું થઈ શકે છે. 28 માર્ચ અમેરિકાના 3000 થી વધુ સ્થળો પર એક સાથે લોકો ભેગા થયા. ન્યુયોર્ક, વોશિંગ્ટન, લોસ એન્જલસ, આ બધા શહેરોમાં એક જ દ્રશ્ય. રસ્તા લોકોથી ભરાઈ ગયા, હાથમાં પ્લે કાર્ડ અને ગુંજી રહ્યા હતા નારા નો કિંગ્સ, સેવ ડેમોક્રેસી. આ માત્ર એક શહેરનો વિરોધ નહોતો, આખા દેશની અંદર ઉઠેલી લહેર છે. સૌથી પહેલા વાત કરીએ ઇમિગ્રેશન પોલિસીની. ટ્રમ્પ સરકારે ICE ને ખૂબ જ વધારે સત્તા આપી છે. ઘરમાં દરોડા, લોકોને અચાનક પકડી લેવાય અથવા તો પરિવાર તૂટી રહ્યા છે. એ ઘટના તો એવી બની છે કે જ્યાં 2 અમેરિકન નાગરિકોને ગોળી વાગી. કલ્પના કરો, પોતાના જ દેશમાં લોકો સુરક્ષિત નથી રહ્યા. પ્રદર્શનકારીઓ કહે છે કે આ કાયદો નથી, આ દમન છે. ઈરાન સાથે યુદ્ધ. ટ્રમ્પ સરકારે ઓપરેશન એપિક ફાયર શરૂ કર્યું. મિસાઇલ હુમલા, સૈનિકો ઘાયલ, ઈરાનનો જવાબી હુમલો અને લોકોના મોટા સવાલ. શું કોંગ્રેસની મંજૂરી વગર યુદ્ધ શરૂ કરવું સાચું છે? આ ફક્ત યુદ્ધ મિડલ ઈસ્ટમાં નથી, તેનો અસર આખી દુનિયામાં પડી રહ્યો છે. અને હવે સૌથી મહત્વની વાત, મોંઘવારી. યુદ્ધના કારણે તેલના ભાવ વધ્યા, પેટ્રોલ મોંઘું, ખાવાનું મોંઘું, જીવન મોંઘું. એક સામાન્ય અમેરિકન આજે કહે છે કે જીવવું મુશ્કેલ બની ગયું છે. ટ્રમ્પે વચન આપ્યું હતું કે આર્થિક વિકાસ, પણ હાલ તો લોકો કહી રહ્યા છે કે આ તો સંકટ છે. આ કોઈ નાનો વિરોધ નથી. ત્રીજી વખત નો કિંગ્સ પ્રદર્શન થઈ રહ્યા છે. પહેલા કરતા આ વખતે ભીડ વધુ મોટી છે. મિનેસોટામાં જાણીતા કલાકારો પણ જોડાયા. સૌથી ખાસ વાત એ છે કે આ પ્રદર્શન શાંતિપૂર્ણ છે, કોઈ હિંસા નથી. લોકો ગીત ગાઈ રહ્યા છે, પણ અંદરથી ગુસ્સો ખૂબ જ મોટો છે. ટ્રમ્પનું કહેવું છે કે આ બધું મજાક છે, પણ લોકો કહે છે કે આ અમારી લડાઈ છે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે અમને રાજા નથી જોઈએ, અમને લોકશાહી જોઈએ. આ શબ્દો માત્ર નારાથી નહીં, આ એક ક્રાંતિની શરૂઆત છે. હાલ માટે અમેરિકાની સડકો ભરાઈ ગઈ છે. વિરોધ વધતો જઈ રહ્યો છે અને હવે સવાલ એ છે કે શું સરકાર લોકોની વાત સાંભળશે કે આ વિરોધ વધુ ભયાનક બનશે. આવી જ સાચી અને ઝડપી ખબર માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.